સુરતના વરાછા ખાતે દિવાલ ધરાશાયી થઈ છે। વિગતો મળી રહી છે સુરત ખાતેથી। સુરતમાં આવેલા વરાછામાં દિવાલ ધરાશાયી થઈ છે। અક્ષર એન્ટરપ્રાઇઝની દિવાલ ધસી પડી છે, ત્યારે મકાન જર્જરિત હોવાના કારણે મકાન ખાલી જ હતું અને ફાયર ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારે મકાન ખાલી હોવાના કારણે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। સુરતના વરાછા ખાતે દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। અક્ષર એન્ટરપ્રાઇઝની આ દિવાલ ધસી પડી છે। મકાન જર્જરિત હોવાના કારણે ખાલી જ હતું, જેથી મકાન ખાલી હોવાના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી અને ફાયર ટીમને સમગ્ર મામલે જાણ થતા તેઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થઈ છે અને અક્ષર એન્ટરપ્રાઇઝની આ દિવાલ ધસી પડી છે સુરતના વરાછા ખાતે। ત્યારે મકાન જર્જરિત હોવાના કારણે મકાન ખાલી જ હતું। મકાન ખાલી હોવાથી કોઈ પણ પ્રકારની આ બનાવમાં જાનહાનિ સર્જાઈ નથી। સુરતથી માહિતી મળી રહી છે સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થઈ છે। અક્ષર એન્ટરપ્રાઇઝની આ દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। મકાન જર્જરિત હતું, જેના કારણે આ મકાન ખાલી જ હતું। મકાનમાં કોઈ પણ રહેતું ન હતું, તેથી ફાયર ટીમને જાણ થતાં જ તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મકાન ખાલી હોવાના કારણે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। વિગતો સુરતથી સામે આવી રહી છે। સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પૂજા જોડાઈ ચૂક્યા છે। જી પૂજા, સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થઈ ગઈ છે, શું કહેશો? ચોક્કસપણે ચોમાસા દરમિયાન દિવાલ ધરાશાયીની ઘટનાઓ સતત વધી રહી છે। સૌથી પહેલા સચીની પાલી ગામની ઘટના સામે આવી હતી, ત્યારબાદ આજે હવે વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે। ત્યારે આજે ફરી એક વખત મોટા વરાછા જે વિસ્તાર છે ત્યાં ચીકુવાડીની પાણીની ટાંકી સામે ચાલતો એક ખાતો હતો, ત્યાં દિવાલ અને સ્લેબનો ભાગ ધરાશાયી થયો હતો અને જણાવ્યું કે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી। ચીકુવાડી પાણીની ટાંકી સામે ફાયર વિભાગનો કોલ મળ્યો હતો કે દિવાલનો એક જે ભાગ છે તે ધરાશાયી થયો હતો અને ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી અને જોયું ત્યારે અક્ષર એલ્યુમિનિયમ એન્ટરપ્રાઇઝ નામનું એક ખાતું હતું, તેની પાછળની ભાગનો જે દિવાલ હતો તે ધરાશાયી થઈ ગયો હતો અને તૂટી પડ્યો હતો। જ્યારે આ ઘટના બની ત્યારે કારખાનામાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી અને સાધન શિબિર ઉપરના માળે પણ કેટલાક લોકો રહેતા હતા, તે પણ ઘટના બની ત્યારે હાજર ન હતા, જેથી ઘટના દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી। જી પૂજા, તમામ વિગતો બદલ આભાર। તો સુરતથી માહિતી મળી રહી છે સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થઈ છે। અક્ષર એન્ટરપ્રાઇઝની આ દિવાલ ધસી પડી છે। મકાન જર્જરિત હોવાના કારણે ખાલી જ હતું, જેથી આ મામલામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ નથી। ત્યારે સમગ્ર મામલે ફાયર ટીમને જાણકારી આપવામાં આવી હતી અને ફાયર ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયું હતું। વિગતો મળી રહી છે સુરતથી। સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થઈ છે, ત્યારે અક્ષર એન્ટરપ્રાઇઝની દિવાલ ધસી પડી છે। વિગતો સામે આવી રહી છે।